જામનગરમાં રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જામનગર વાસાવીરા લેઉવા પટેલ સમાજ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી અને પહેલ થકી સારી આવક મેળવનાર સહકારી મંડળીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ મંડળીઓના પ્રમુખ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો। આ બેઠકમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલથી ભારતમાં નવીન સહકારિતા મંત્રાલયના નિર્માણ બાદ પ્રથમ સહકારિતા મંત્રી તરીકે અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છે। સહકાર મંત્રાલયે ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે અનેક અસરકારક ઇનિશિયેટિવ્સ લીધા છે। 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે। છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે। આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજવસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ। જિલ્લાનું સહકારી માળખું વધુ મજબૂત બનાવવા ગામોની સહકારી મંડળીને માઇક્રો એટીએમ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે। આથી ગામડાના ખેડૂત કે દૂધ ઉત્પાદકોને નાણાકીય લેવડદેવડ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતા નથી। સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી, દરેક ગામ સુધી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો તથા સહકાર આધારિત ઇકોનોમીનું એક એવું મોડેલ તૈયાર કરવાનો છે, જેમાં સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે। આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની પીએસીએસ પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે। ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં કોઓપરેટિવ એક્ટિવિટી સાથે જોડાયેલા લોકોના સૌથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે। ખેતી અને પશુપાલન હશે તો ગામડાઓ મજબૂત બનશે અને ગામડાઓ મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે। આ ઉપરાંત મંત્રીએ પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી તેના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવા જણાવ્યું। કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ એટલે કે પીએસીએસને એક યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ પ્લેટફોર્મ પર એકીકૃત કરવા માટે પીએસીએસ કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે। સહકાર સે સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા, દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવા, પાયાના સ્તર સુધી તેની પહોંચને વધુ ગાઢી બનાવવા અને સહકારી મંડળીઓને કામગીરી, ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા માટે સહકાર મંત્રાલય દ્વારા તેની સ્થાપનાથી જ વિવિધ પહેલ કરવામાં આવી છે, જેમ કે પ્રાથમિક સહકારી મંડળીઓને પારદર્શક અને આર્થિક રીતે જીવંત બનાવવી, શહેરી અને ગ્રામીણ સહકારી બેંકોને મજબૂત બનાવવી, આવકવેરા કાયદામાં સહકારી મંડળીઓને રાહત, રાષ્ટ્રીય સ્તરે 3 નવી બહુરાજ્ય મંડળીઓ, સહકારી મંડળીઓમાં ક્ષમતા નિર્માણ, વ્યવસાયની સરળતા માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા કેન્દ્રીય સરકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે સાચા અર્થમાં દેશમાં અને ગ્રામીણ ક્ષેત્રમાં સહકારના માધ્યમથી સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે, એ જ વિચારને મજબૂતીથી વેગ આપતા એવા આપણા રાજ્યના સહકાર મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે વિશેષ પોતે આપણા જિલ્લાની આખી પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે પણ ક્યાંક એક ફીડબેક લેવા, એક રિવ્યુ કરવા અને આ સેમિનારમાં આપણે સૌને માર્ગદર્શિત કરવા માટે ઉપસ્થિત છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અભિનંદન આપવાનું મને એટલા માટે થાય કે આઝાદીના 75 વર્ષ બાદ એમણે કેન્દ્રમાં સહકારતા વિભાગ અલાયદો શરૂ કર્યો અને એમાંય પૂનમબેને કીધું એમ કે જેને સહકારિતા વિભાગને પચાવ્યો છે, સહકારિતા વિભાગની રામાયણ કો, ભગવદ ગીતા કો, મહાભારત જેને વાંચી છે, સમજી છે, એવા એક યશસ્વી પુરુષને સહકારિતા વિભાગનું એમને કારભાર સોંપવા માટે અમિતભાઈ શાહ સાહેબ ઘણા બધા લોકો એવા હોય કે સાહેબ આ બધું અમે કરીએ છીએ તો નવું શું કરીશું,
અમિતભાઈ શાહ સાહેબે કેન્દ્રમાં નવું ખાતું ખોલતાની સાથે જ લગભગ 60 જેટલા ઇનિશિયેટિવ એ નવા લીધા. એમાંય આખા દેશની અંદર લગભગ બીજી નવી 2 લાખ જેટલી પેક્સ એટલે સેવા સહકારી મંડળી આખા દેશમાં 2 લાખ ખોલવાનો નિર્ધાર કર્યો. ગુજરાતની અંદર જેટલા પણ ગામડા છે દરેક ગ્રામ પંચાયતની અંદર સેવા સહકારી મંડળી ફરજિયાત ખોલવાની છે.